સુરતના ઉધનામાં ઉઠી પાણીની બૂમ, ગંદુ કલરવાળું પાણી આવતા ટેન્કરોનો સહારો લેવો પડતા લોકોમાં રોષ। સુરતમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણીની બૂમ ઉઠી છે। ઉધના ઝોન વિસ્તારમાં આવેલા સંજયનગર રોડ નંબર 6 માં પીવાનું ગંદુ પાણી આવતું હોવાની સમસ્યા ઊભી થઈ રહી છે। કલરવાળું અને ગંદુ પાણી આવતું હોવાથી લોકોને ભારે હાલાકી થઈ રહી છે, જેથી કરીને પાલિકાના ટેન્કર મંગાવવા પડતા હોવાની સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। 600 મકાનોના રહીશો પરેશાન। રહીશોએ કહ્યું કે અમે ગંદા પાણીની સમસ્યાથી ઘણા પીડાઈ રહ્યા છીએ, પરંતુ તેમ છતાં અમારી રજૂઆતને કોઈ ધ્યાનમાં લેતું નથી, જેના કારણે અમારી સમસ્યા કે રજૂઆતનું નિરાકરણ પણ આવતું નથી। અંદાજિત 600 મકાનોમાં ગંદુ પાણી આવતું હોવાથી લોકોને પાણીને લઈને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। કાયમી નિરાકરણની માંગ। વહેલી સવારે પાલિકાનું પીવાનું પાણી ગંદુ અને કલરવાળું આવે છે। આ પાણીનો કોઈ પણ પ્રકારે ઉપયોગ થઈ શકે તેમ ન હોવાથી મહિલાઓએ રોષપૂર્વક જણાવ્યું હતું કે ગંદુ પાણી આવતું હોવાના કારણે મહાનગરપાલિકાના ટેન્કરનો સહારો લેવાનો વારો આવ્યો છે, જેથી અમારી માંગ છે કે પ્રશ્નનું કાયમી ધોરણે નિરાકરણ આવે।